હાલો દોસ્તો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। શું તમે ફર્ધર એજ્યુકેશન કરવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માગો છો, એક બોર્ડમાંથી બીજા બોર્ડમાં ચેન્જ કરવા માગો છો, અથવા તો તમારી માસ્ટર ડિગ્રી કરવા માટે બીજા રાજ્યમાં જવા માગો છો, અથવા તો ફોરેન જવા માગો છો? તો એના માટે એક નાનકડા સર્ટિફિકેટની જરૂર પડે છે, જેનું નામ છે માઇગ્રેશન સર્ટિફિકેટ। તો આ વિડીયોમાં આપણે માઇગ્રેશન સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ શું છે એના વિશે વાત કરીશું, અને આ બંને સર્ટિફિકેટ કેવી રીતે મેળવવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત શરૂ કરીશું। લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। સૌપ્રથમ તો ટ્રાન્સફર સર્ટિફિકેટ શું છે? ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારી શાળાના આચાર્ય અથવા તો જે કોલેજના વડા હોય છે એ તમને આપે છે, જેની અંદર તમારી હાજરી, તમારું બિહેવિયર, ડેટ ઓફ બર્થ અને તમે સંસ્થાની બધી જ ફી ચૂકેલી છે એની બાંહેધરી આપેલી હોય છે। જ્યારે તમે એક જ બોર્ડ અથવા તો યુનિવર્સિટીની અંદર એક શાળામાંથી બીજી શાળામાં અથવા તો એક કોલેજમાંથી બીજી કોલેજમાં જવા માગતા હો ત્યારે તમારે ટ્રાન્સફર સર્ટિફિકેટની જરૂર પડે છે। તેની સામે માઇગ્રેશન સર્ટિફિકેટ છે, જે તમને યુનિવર્સિટી આપે છે। એક યુનિવર્સિટીમાંથી તમે બીજી યુનિવર્સિટીમાં જવા માગતા હોય અથવા તો એક એજ્યુકેશન બોર્ડમાંથી બીજા એજ્યુકેશન બોર્ડમાં જવા માગતા હોય તો તમારે શું છે એનઓસીની જરૂર પડે છે, રાઈટ। અહીંયા હવે આપણે એ જોઈશું કે માઇગ્રેશન સર્ટિફિકેટ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે। સૌથી પહેલાં તો શું છે, જો તમારે માઇગ્રેશન સર્ટિફિકેટ જોતું હોય તો તમારી પાસે ટ્રાન્સફર સર્ટિફિકેટ હોવું જોઈએ, રાઈટ। ટ્રાન્સફર સર્ટિફિકેટ તમને કોણ આપશે? કે તમારા સ્કૂલના પ્રિન્સિપાલ અથવા તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ। એની થોડી નાની મામૂલી ફી હોય છે, જે તમે ભરો તો તમને શું હોય છે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ મળી જાય છે, રાઈટ। જેવું તમને ટ્રાન્સફર સર્ટિફિકેટ મળે તો તમારી પાસે રાખવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે કે જે કોઈ યુનિવર્સિટી હોય, અત્યારે આપણે VNSGUની વાત કરશી તો એમની ઓફિશિયલ વેબસાઇટ છે vnsgu.ac.in પર તમારે જવાનું છે। ત્યાં તમારે સ્ટુડન્ટ કોર્નરમાં જવાનું છે અને ફોર્મ ડાઉનલોડ છે એની અંદર ક્લિક કરીને તમારે માઇગ્રેશન ફોર્મ છે જે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ આઉટ કાઢવાની છે, અને એ ફોર્મની અંદર તમારે તમારી પર્સનલ ડિટેલ, રાઈટ, એમના ડોક્યુમેન્ટ, રાઈટ, અને કઈ યુનિવર્સિટીમાં જવા માગો છો એનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે। ત્યારબાદ એ ફોર્મ ભરીને બધા ડોક્યુમેન્ટ અટેચ કરીને તમારે તમારી સ્કૂલમાં જવાનું છે, ત્યાં જે તમારા પ્રિન્સિપાલ અથવા તો હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટના હશે એમનો સાઇન સિક્કા કરાવવાના છે, જેથી તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જશે, રાઈટ। આ સર્ટિફિકેટ તમારે લઈને VNSGUની ઓફિસ છે એમાં 4 વાગ્યા પહેલાં તમારે શું છે ત્યાં જવાનું છે। એની સાથે તમારા ટ્રાન્સફર સર્ટિફિકેટ, તમારી માર્કશીટની બધી કોપી, રાઈટ, અને આઈડી કાર્ડ તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ કાર્ડ એ બધું જોઈન્ટ કરવાનું છે અને યુનિવર્સિટી ઓફિસમાં સબમિટ કરવાનું છે। અને એની જે ઓનલાઈન ફી છે 100 થી 200 રૂપિયા એ તમારે ઓફલાઈન અથવા તો ઓનલાઈનમાં ભરવાની છે, રાઈટ। ત્યાર પછી શું થશે કે યુનિવર્સિટીવાળા તમને સમય આપશે, રાઈટ, એ તારીખે તમારે ત્યાં જવાનું છે અને તમારું માઇગ્રેશન સર્ટિફિકેટ લેવાનું છે। ફરીથી તમને જણાવું કે આ સર્ટિફિકેટ લેવા માટે તમારે એક તો ટ્રાન્સફર સર્ટિફિકેટની જરૂર પડશે, તમારે છેલ્લા વર્ષની માર્કશીટની જરૂર પડશે અને તમારું કોઈ પણ વેલિડ આઈડી કાર્ડ તમારે સાથે લઈ જવું પડશે, રાઈટ। આના વગર તમને બીજી જગ્યાએ એડમિશન મળશે નહીં। તો આઈ હોપ you like this video, share this video to the needy and stay connected with the MedSarthi Dr. Sanjay। See you soon with the new update. Thank you very much. See you soon.